વાગી ગયા 5:30 અને અમે વહી ગયા હતા કડી પાડોશીના ઘરે, કેમ કે વરસાદ તો નતો ત્યારે રીજ નકરી ઉડતી હતી. અમને એવું થઈ ગયું કે આજ તો કંઈક આડું પડી જશે, પતરા ઉડી જશે, તે માટે આખું ઘર અમે વહી ગયા હતા પાડોશીના ઘરે, કેમ કે અહીંયા છતવાળા મકાન છે ને અમારા નરિયાવાળા મકાન છે એટલે પતરાવાળા મકાન, એટલે પતરા ઉડવાની શક્યતા રહે તે માટે. તો જુઓ તમે બધું રમણ ભમણ કરી નાખ્યું છે. માણ અહીંયા એમણે બગાડ્યું હોય તો કાલ બાજુ આવે મારું ઓલી વસ્તુ બગાડી. આ કોના આગળ બાજુ આવે, પણ આ તો કુદરતનું છે એટલે થોડુંક નુકસાન ખેડૂતને બહુ આપ્યું છે, કેમ કે ખેડૂતને ઘઉં એવું બધું કાઢવાનું હતું, પાથરા ને એવું આ બધું રમણ ભમણ કરી નાખ્યું. હા, છત્રી ઉડાડી દીધી, જુઓ છત્રી ને એવું બધું રમણ ભમણ કરી નાખ્યું. અમે વહી ગયા હતા પાડોશીના ઘરે. અને જો અહીંયા આપણા રસોડામાં આંબલી પણ આમ બેવડી વાર દીધી, જો આંબલી આમ વાર દીધી આંબલી, નકર કાયતરા ખાવા નથી કામ હતું, વેચમાંથી બચકી જાય તે માટે. અને બર્તનમાં જો હવે સાંટા ફાસ ચાલુ થઈ ગયા. ચૈતર મહિનાનો પડવો અને પેલું નોરતું અને જોરદાર વાવાઝોડું, અને હવે ઠંડી લાગે એવું. આપણે તો જો કે થોડુંક અસર જ આવ્યું, પણ પવન એટલો આવ્યો ને કે વાત જ પૂછોમાં. બધાય માણસોને એમ કેમ કરી નાખ્યા, કેમ કે બધાને પરિસ્થિતિ કેવી હતી ને ઘઉંનું કાઢવાનું નતર બધી સિઝન આવતી હતી એ પણ અત્યારે. મંદિરે વહી જવાય, કોણ કે નો ભોગીએ. 2026નું મોટું વાવાઝોડું. આ વિપો આજે શું કરતો કોણ ભોગી. હાલો નહીં વહી જાય એટલી પણ મંદિર ઉપર ટાવરનો થાંભલો એટલો ગાજે, જો અહીંયા કાંઈ ન થાય. જો ગાજે હો, આમ જો આ ઘઉંના પાથરા ને એવું બધું ઘણું ઉડાડી દીધું. આમ જો બલુંગ હેલિકોપ્ટર જતો હોય ને એવું ગાજે. હવે તો સાટા પણ ચાલુ થયા. આમ જો એમ ભાગો અંકા મંદિર વહી જાય, મંદિર હાલો. ઉડી નથી એ જો એઠે આવે. જો અહીંયા કબૂતરા ઉડે ને તમે જો પડામાં જ બધાના પાછળ. જો કબૂતરા હરખા ના ઉડી એકદમ, જો એ પાછા પડે પક્ષી. એ જાય જો પાછા ઉડતા જાય. આમ જો સાંભળાય નથી દેખાતા કાંઈ નહીં. કેટલી ઝડપે આમ જો તાર બાર તમે આમ જો ડબી નાખ્યા સાંભળાય એટલે. ઓહો આગો મોટું વાવું, કેમ કે જે વરસાદ નથી ને એટલે દમ વિપાન ફોન કર્યો પણ મોટરસાયકલ ચાલુ છે. આમ જો કાગરિયા કેવા આમ જો પતંગ જેવા કાગરિયા થઈ ગયા છે, અને ઘરમાં કોઈ છે નહીં, ઘરમાં થઈ ગયું ખાલી, કેમ કે બધા વ્યા છે બહાર, ખાલી ઠામડા ડુગડા ને એવું છે. ને વિપુલભાઈ ફોન કરે છે, જો ફોન કર્યો વિપાન.
ચાલો મિત્રો જુઓ કેવું વંટોળિયો વાવાઝોડું આવી ગયું છે જોરદાર. કેમ કે પતરા હેઠે રહેવાય નહીં, અગર પતરા ઉડી અને ઈંગલો બિંગલો પડે તો લાગી જાય. કાંઈ દેખાતું નહીં, જો બધા બહાર વીએ જાય. 2026માં નવું વાવાઝોડું. ઓહો, કાંઈ દેખાતું જ નથી. હા જુઓ તમે, આંબલી આખી કેવી ડગે જુઓ. હા ઉડાડી દેવું આમ જુઓ. ડમરીને વિપાને ફોન કરી દો. ત્યાં ઠેક ન પડે બધા બીવી ઓહો, આમ કઈ દેખાતું જ નહીં. આ તો સારું કરાર આજે પીડા નથી. બીજો તો વરસાદ ચાલુ છે, રાજકોટમાં પણ વરસાદ ચાલુ છે. હવે પવન ને વાવાઝોડું તો શાંત થઈ ગયું છે, પણ થોડીક નુકસાની. એનું કારણ છે કે અમારા ગામમાં જે કોયડી બનાવી હતી, હજી પોરત બનાવી હતી ને, શું નામ? પોરત બનાવી હે પોરત બનાવી હતી. પોરત બનાવી હતી અને પતરા ઉડાડ નાખ્યા. જુઓ ઓલો ગલોપ રાખવો પડે તો આવી નુકસાની કરી છે. તમારું નામ શું હોય? દશરથભાઈ અમારા સબસ્ક્રાઈબર છે, તો કે અશ્વિનભાઈ થોડો વ્લોગ બનાવો. તો જો હવે અભેરાય બધું ઠામડા રહી ગયા, કેમ કે કરા નો પીડા નકર આ બધું પાડ દે હેઠે. તોય પવન રહી ગયો એટલે અભેરાથી ઠામડા હેઠા આવે બધા. આમ જો અંજવારું કરી નાખ્યું એટલે હો તમને એમ દેખાડે. ઈંગલું દેખાય. કેટલા 2-3 પતરા બીજા તૂટી ગયા. હે કેટલા? 3 પતરા તૂટી ગયા. અવાજ આવ્યો તો કેવો અવાજ આવ્યો? અવાજ આવ્યો, બહુ અવાજ આવ્યો. એમ હળદેન હળદેન. તમે ત્યારે ક્યાં હતા? અમે આ ઘરે જ હતા. જોવા કઈટકા બધા પતરાના અને કઈક પતરા ઉપર ચડાઈ દીધા. જો ઈંગલ દેખાય, પતરા ઉપર વહી ગયા બધા. પતરા ઉપર વહી ગયા. જો ઓલું અડધું પતરું રહી ગયું. હા નુકસાની, મોટી નુકસાની કહેવાય વિજયભાઈ. મોટી નુકસાની. હા આ તો બચી ગયા, નકર તો જોરદાર હો બધા. અમે મુન્નાભાઈ ના ઘરે વ્યા હતા. અત્યારે જો બધું આમ થઈ ગયું છે એકદમ ચોખ્ખું. કેટલા ઝડપે પવન આવ્યો છે. પવન જાજો હતો. અરે અમારા પાડોશીના લુગડા બીજાના ઘરે ઉડીને વહી ગયા. જે આગાસી ઉપર શું કહ્યા હતા ને, જોશના ભાભીના કપડા બધાના બીજાના નરિયા ઉપર પડ્યા હતા. પવન જાજો. હા ત્યારે વિડીયો ઉતારવાનો થોડો ટાઈમ ઓછો મળ્યો. ઓલા ભાઈ જો બત્તી લઈ આવ્યા. શું નામ એનું? રાકેશભાઈ આવી ગયા. તો જો હવે પતરા કાલ નવા બદલાવા જ પડશે, કેમ કે નુકસાની છે. જો બીજા પતરા અધર ચડી ગયા. અધર આવો વિજયભાઈ. જો અહીંયા બપુ થઈ ગયું. હવે કાલ ચડાવવાનું શું થયું? 12 હાથમાં એમાં શું થયું? એ ડગે આ ડગો આ ડગે અમે જો કાલે નાખી દેવા પતરા. કાલે પતરા નાખવાના.